हेलो स्टूडेंट्स, इंडस्ट्री 4.0 अंदर लास्ट टाइम सुधी આપણે જોયું હતું ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક એપ્લિકેશન્સ જેની અંદર મેન્યુફેક્ચરિંગ, મેન્ટેનન્સ અને એસેમ્બલી એમ 3 પાર્ટ આવે છે. એની અંદર હ્યુમન રોબોટ કોલાબોરેટિવ મેન્યુફેક્ચરિંગ અને કોઓપરેટિવ રોબોટ્સ ઇન મેન્યુફેક્ચરિંગ આ બે સેક્શન આપણે જોઈ લીધા છે. આ બે સેક્શન આપણે જોવાના બાકી છે. આજથી થોડા આપણે ચેન્જ કરીએ કે એવું જોઈએ કે ક્વેશ્ચન જે છે આની અંદર કઈ ટાઈપના પૂછાઈ શકે. ઇન્ડસ્ટ્રી 4.0 સબ્જેક્ટની અંદર તમને કઈ ટાઈપના ક્વેશ્ચન જે છે એ પૂછી શકાય, તો એના રિલેવન્ટ પણ થોડી આજે વાત કરશું. તો પહેલાં આપણે ક્વેશ્ચનથી શરૂઆત કરીએ, પછી આપણે એના આન્સરની અંદર તમારે શું લખવાનું આવશે એના મુદ્દા જે છે એ આપણે પોઈન્ટ્સ ડિસ્કસ કરશું. ક્વેશ્ચન આ ટાઈપના હોઈ શકે જેનું આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. હાઉ રોબોટિક્સ કેન અપ્લાઇડ ટુ મેન્ટેનન્સ એન્ડ એસેમ્બલી. રોબોટિક્સ જે છે એ કઈ રીતે એપ્લાય થઈ શકે મેન્ટેનન્સ અને એસેમ્બલીની અંદર. સેકન્ડ વન, એક્સપ્લેન રોબોટિક એપ્લિકેશન ઇન મેન્ટેનન્સ લાઇક અ શોર્ટ નોટ. એક્સપ્લેન રોબોટિક એપ્લિકેશન ઇન એસેમ્બલી. તો આ બંનેની અંદર જે છે એ આ રીતે પૂછાઈ શકે. તો આ ટાઈપના ક્વેશ્ચન જે છે તો એના આન્સર કઈ રીતે આપવાના છે તો આજે આપણે જોશું ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક એપ્લિકેશન્સ ઇન મેન્ટેનન્સ એન્ડ એસેમ્બલી. તો ફર્સ્ટ ઓફ ઓલ મેન્ટેનન્સની અંદર હવે કેવું છે કે આ સબ્જેક્ટની અંદર ઘણું બધું તમે જાતે જે છે એ એઝ્યુમ કરી શકો, પણ અમુક વર્ડ્સ જે છે એને તમારે યાદ રાખવા જરૂરી છે. તો એ હું થોડા હાઇલાઇટ કરીશ, તમને કહીશ કે ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક એપ્લિકેશન અને મેન્ટેનન્સ. તો આપણને ખ્યાલ આવી જાય કે મેન્ટેનન્સ જે છે એ જાતે કરી શકે એવા રોબોટ્સ હોવા જોઈએ. તો યુ કેન રાઇટ ઓન દેટ. ઓકે, સો ફોર મેન્ટેનન્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ, ફર્સ્ટ ઓફ ઓલ મશીન હેલ્થ એની બરાબર. તો પ્રોગ્નોસિસ એન્ડ હેલ્થ મેનેજમેન્ટ, તો આ ટર્મ જે છે એ તમારે પેપરની અંદર યાદ રાખવાની. જ્યારે તમને પૂછાય કે રોબોટિક એપ્લિકેશન ઇન મેન્ટેનન્સ, તો પ્રોગ્નોસિસ એન્ડ હેલ્થ મેનેજમેન્ટ આ ટેકનિકલ ટર્મ છે. બાકી લખી તો શકશે દરેક લોકો, પણ આવા કોઈ જે ટેકનિકલ ટર્મ તમને યાદ રહી જશે તો દેટ વિલ બી મોર ઇફેક્ટિવ ઇન યોર ફાઇનલ એક્ઝામ્સ. તો આ શું છે તો એક એવી ડિસિપ્લિન છે ફોર મેન્ટેનન્સ for machines and robots to assess the health of system in order to diagnose anomalies, मतलब કે abnormalities અથવા તો something that is unusual. કઈ રીતે? using sensors and in order to predict the performance over the life of the machines. બરાબર. એના પ્રીવિયસ સિમિલર મશીનની પ્રીવિયસ કેટલી લાઈફ હતી, એનું ફટીક ફેલિયર થયું તો કઈ રીતે થયું, એ બધો ડેટા જે છે એ બિગ ડેટાની અંદરથી આવી શકે. બિગ ડેટા, યુ નો વોટ ઇઝ દેટ. અને એના અંદરથી પહેલેથી જે છે સેન્સર, જેમ કે સપોઝ વાઇબ્રેશન અમુક મશીનના ઓકવર્ડ રીતે કરવા માંડે તો વાઇબ્રોમીટર રાખેલા હોય તો તે કેન સેન્સ, ટ્રેક એન્ડ એસેસ ઇટ્સ ઓન હેલ્થ. બરાબર. આ બધા વર્ડ છે ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઓવરઓલ પ્રોડક્શન પરફોર્મન્સ ડિગ્રેડેશન. પરફોર્મન્સ ડિગ્રેડેશન મતલબ કે ચલો મશીનને હજી 6 જ મહિના થયા છે બટ દે આર નોટ પરફોર્મિંગ ધ વે ઇટ શુડ પરફોર્મ, તો પરફોર્મન્સની અંદર ડિગ્રેડેશન થયું કહેવાય. તો એ જે છે એ પણ સેન્સ કરી શકવું જોઈએ. સેલ્ફ અવેરનેસ એન્ડ સેલ્ફ મેન્ટેનન્સ આર રિક્વાયર્ડ. તો મેન્ટેનન્સની અંદર જ્યારે રોબોટિક્સ આવે છે ત્યારે જે છે આ દરેક વસ્તુઓ જે છે ઇમ્પોર્ટન્ટ છે. તો આવી ટેકનિકલ ટર્મ્સ જે છે યાદ રાખવી. બાય પ્રોસેસિંગ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ બિગ ડેટા, જેમ મેં તમને કીધું એમ, ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ આર એબલ ટુ મેનેજ ધેર હેલ્થ એન્ડ મેન્ટેનન્સ. બરાબર. ફોર ધ રોબોટ મેન્ટેનન્સ એન્ડ ફોલ્ટ ડાયગ્નોસિસ, the vibration of an industrial robot is measured using accelerometers. એક્સેલરોમીટર્સ જે છે એ સેન્સ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે સેન્સ કરી શકે છે વાઇબ્રેશન્સને. એન્ડ ઇવેલ્યુએટેડ બાય એપ્લાઇંગ એફએફટી, મતલબ કે ફાસ્ટ ફ્યુરિયર ટ્રાન્સફોર્મ ફોર ધી એનાલિસિસ ઓફ ધી ઓડિટરી સ્પેક્ટ્રમ ઓફ વાઇબ્રેશન. એફએફટી જે છે એ વેવલેન્થની સ્ટડી કરે છે અને એની અંદર પેટર્ન્સ એની સ્ટડી કરીને એની અંદર ડિફરન્ટ પેટર્ન હોય તો આઈડેન્ટિફાઈ કરે છે. એક મેથડ છે જેની અંદર અત્યારે પડવાની જરૂર નથી, બટ આ ટર્મ તમને યાદ રહેવી જરૂરી છે કે જ્યારે મેન્ટેનન્સ આવે છે ત્યારે એની અંદર એફએફટી જે છે એ એક્સેલોમીટરનો યુઝ કરે છે અને ધીસ ઇઝ ધ મેથડ ટુ ઇવેલ્યુએટ એન્ડ એનાલાઇઝ ધ ટૂથ ફેલિયર્સ ઓફ ગિયર on an industrial robot such as scuffing, cracking, macro and micro pitting, wear, bending, fatigue and fracture are diagnosed using discrete wavelength transform and artificial neural networks. બરાબર. DWT અને ન્યુરલ નેટવર્ક આ પણ બહુ સારી એવી ટર્મ્સ છે જેની અંદર ડીપમાં નથી પડવાની જરૂર, બટ જેમ એફએફટી છે એમ આ પણ એક અલગ મેથડ છે વેવલેન્થને સ્ટડી કરવાની. અને ન્યુરલ નેટવર્ક છે દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. જે ન્યુરલ નેટવર્ક મીન્સ કે આપણા બ્રેનની અંદર પણ એક ન્યુરલ નેટવર્ક હોય છે કે જે એક ક્લોઝ લૂપ સિસ્ટમ છે કે પાસ્ટને સ્ટડી કરીને પ્રેઝન્ટની મિસ્ટેક જે છે એ અવોઇડ કરી શકે અને થિંકિંગ પ્રોસેસ એક ડેવલપ થાય, બટ એની અંદર નથી પડતા. બટ આ ટર્મ જે છે એ તમારે યાદ રાખવી જરૂરી છે. હવે આવીએ એસેમ્બલી પર. Current assembly lines are
highly automated but not dynamically adaptive to new production requirements. હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે અત્યારે સપોઝ સેમસંગ કંપની છે, કોઈ નવો ફોન બહાર પાડે છે તો બીજા 3 થી 4 મહિનામાં જ એક નવો ફોન આવી જાય છે. તો એની એસેમ્બલી લાઇન જે છે એની અંદર એ લોકોએ ઘણા બધા ચેન્જીસ કરવા પડતા હોય છે. તો ઇટ મીન્સ કે અત્યારે ઓટોમેટેડ રોબોટ્સ છે જ કે જે તમને એસેમ્બલીની અંદર હેલ્પ કરે છે, બટ દે આર નોટ ડાયનેમિકલી એડેપ્ટિવ. મતલબ કે સપોઝ પ્રોડક્ટની અંદર ડાયમેન્શનની અંદર ચેન્જ આવ્યો, બેટરી સાઇઝની અંદર ચેન્જ આવી, તો એની અંદર પણ ઘણા બધા ચેન્જ કરવા પડતા હોય છે. એસેમ્બલી લાઇન જે છે એ એટલી એફિશિયન્ટ નથી કે એ જાતે ડિસિઝન લઈ શકે અગર પ્રોડક્ટ ચેન્જ થાય છે તો. અને અહીંયા જ ઇન્ડસ્ટ્રી 4.0 જે છે એ કામ લાગી શકે. ઇટ ઇઝ notoriously difficult to make the robots easily reconfigured and reprogrammed to the change in production lines. ઘણા બધા ફ્રોમ ધ બિગિનિંગ ઘણી વખત તો ચેન્જ કરવા પડતા હોય છે, રીકન્ફિગર અને રીપ્રોગ્રામ કરવા પડતા હોય છે રોબોટ્સને. Manufacturers feel the need of an assembling process in which the humans and robots work together, and the optimization of the production process and reduction of downtime are achieved autonomously by monitoring the assembly task and making decisions. આ શું કહેવા માગે છે કે બે પ્રોડક્ટની અંદર સપોઝ વચ્ચે ચેન્જ આવ્યો તો એની વચ્ચે જે ડાઉન ટાઈમ છે કે જ્યાં સુધી એસેમ્બલી લાઇન બંધ રાખવી પડે છે એ રિડ્યુસ થઈ જાય. બરાબર, કે ડાઉન ટાઈમ જે છે એનો એકદમ ઓછો થઈ જાય, કે બે પ્રોડક્ટની અંદર ચેન્જ આવે છે તો એ ચેન્જ કરવાની અંદર એટલો બધો સમય ન લાગે કે જે તમને આફ્ટર જે ફાઇનલ પ્રોડક્શન જે છે એની અંદર ડીલે કરાવે. તો આવું ક્યારે પોસિબલ બને? સચ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ આર પોસિબલ ઇન ધ ઇન્ડસ્ટ્રી 4.0 ફેક્ટરીઝ. તો તમને એસેમ્બલીની અંદર પૂછે તો આ ટાઈપનું દરેક વસ્તુ તમારે લખવાની છે. એક વિડીયો જે છે હવે બતાવું છું નાનકડો, જે એક એસેમ્બલી રોબોટ્સ છે જે ઓડી, તમને બધાને ખ્યાલ જ છે, એના એસેમ્બલી રોબોટ જે છે. ફાઇન, તો વિડીયો જોઈ લેજો, પછી આપણે કન્ક્લુડ કરીશું. મતલબ ઓલરેડી વી હેવ કન્ક્લુડેડ. એક વિડીયો જોઈ લો નાનકડો, અને કંઈ ડાઉટ હોય તો આસ્ક બાય વોટ્સએપ. બાય. FANUC robots and factory automation solutions have been facilitating industrial production for over 60 years. FANUC is present in 120 countries, including Hungary, assisting key sectors like the automotive industry, for example at the Audi Hungaria Motor Limited factory in Győr, where they are developing and manufacturing cars for the Audi AG and the Volkswagen Group. Audi Hungaria is one of the companies with the largest turnover and export in Hungary, producing 2 million engines and 135,000 cars in 2014. In our experience, FANUC robots work reliably at our factory. We are constantly improving our production and install robots to reach our targets. In environments where we need to work with high pressure or temperature, the robots are up to the task and deliver quality standards, which would not be possible with human machining. Essentially, robots are used for applications too difficult for humans or where rapid machining is required. Our colleagues like working together with robots as they make human work easier by delivering these tasks. It's very important to program these robots correctly, because when problems arise, it's usually not the robot that causes them, but improper programming or the lack of maintenance. Regarding this, I'd like to highlight that FANUC robots are easy to program, dependable, and we have a very good experience with them.